ભરતભાઈ એકદમ શાંતિ શાંતિ તો રેડી હેલો કાકા તો બહાર ઘા કર્યા લાગે કાકા આગળ મળે જ ના આવે કાકા ભાઈ ટ્રેક્ટર ટેસ્ટ ડ્રાઈવ હાલતી હતી કેવું લાગ્યું ભાઈ મજા આવી હે કીક મેરીને દે પગમાં લાગ્યું મિત્રો ભરતભાઈ ભાઈ હરિયાળી વાવવાની છે તો બગીચાની વિઝિટ કરાવવા લઈએ એવા થોડોક એક્સપિરિયન્સ કરીને કે ભાઈ કઈ કઈ રીતના આની અંદર બધી પ્રોસેસ હોય આ તમે જોઈએ છે આપણે જે ભાઈ કેર હોય ને કેળા ખાવાની એનું છે આ ટૂંકમાં એનું કટિંગ કરવાનું આવી રીતે ભેહું નીરવાનું જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે આપણે ઘરેથી ને અત્યારે આપણા ઘરે આવે છે મહેમાન કોણ ખબર ડૉક્ટર ભરત આહિર અને એના પપ્પા ઘણા સમયથી ભાઈ છે ને અર્જુન કાકા નહોતા આવ્યા તો કે અમે ફોન આવ્યો કે ઘરે શું હા તો હાલો એક અમે છે ને ઘરે આટો મારવા આવી અને એના મોટું બધું કામ હતું શું કામ છે ને તમને આગળ વિડીયોમાં જોવા મળશે સ્પેશિયલ ભાઈ એક કામ હતું એના માટે ધક્કો ખાધો છે બધું કામ આપણે ગોઠવી દીધું છે તો હમણાં આવે અને સાંજે ભાઈ કંઈક ઘણા મોટો પ્રોગ્રામ બનાવીશું આપણે ફેમસ આઈટમ બનાવીશું કે જેમ કે ઓરિયા ને દાળ ને એવું બધી તો હાલો ભાઈ બધું સામાન લેતા આવી ને હમણાં ભરતભાઈને તમને મળાવું આવી જાઓ ભાઈ ધીરે 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 ને બાકા ઝીકી શૂટ કેવી ઊભી તો જાહે કે એ નીતિનભાઈ લાગે હતા ડ્રાઈવર વાહ શું કે ભરતભાઈ એકદમ શાંતિ શાંતિ તો રેડી હેલો કાકા તો બહાર ઘા કર્યા લાગે કાકા આગળ મળે જ ના આવે કાકા હા નીતિનભાઈ તમારે મને શું સીપી નાખવાનો ઈરાદો હતો એટલે હું ગાડી સાઈડમાં જ રાખ્યો કેમેરો ચાલુ કર્યો ને એટલે સામે સામે આવવા દે મિત્રો ભરતભાઈ ભાઈ હરિયાળી વાવવાની છે તો બગીચાની વિઝિટ કરાવવા લઈએ એવા થોડોક એક્સપિરિયન્સ કરીને કે ભાઈ કઈ કઈ રીતના આની અંદર બધી પ્રોસેસ હોય જાતે જાતની નારિયેળી બતાવી લોટણ દેશી ક્રોસબોના ટીડી ડીટી બધી નારિયેળી ટૂંકમાં જોઈએ ને તો ખબર આપણે પડે કયો રોપ લઈ જવાનો આપણે ક્રોસબોના ક્રોસબોના એનું કારણ છે કે ભાઈ આ ભાઈની ટૂંકમાં મહેનત ઓછી હોય ને એ ટૂંકમાં એ નારિયેળી આપણે ટૂંકમાં એવી કંઈ દઈએ ને ભાઈ તો એ ટૂંકમાં ઉજરે નહીં તાપમાનમાં છે ને ભાઈ ડીટી ટીડીને જરાક કેવરાય પણ આ ક્રોસબોના છે ને તમારે નાખ્યા એટલે જામી જ જાય શરૂઆત કરી છે અમારા ડિસ્ટ્રિક્ટની અંદર પહેલી વખત કરી નાખી એ તો હમણાં પૈસો સાહેબસો 5 વર્ષમાં ના બાબુ ભરતભાઈ ભાઈ એવા 170 કિલોમીટર વિઝિટ કરવા હાલો તો છે નારિયેળી તો બતાવી દઈએ બધી હારી હારી મારે સતીશભાઈ મેઇન મોટી શું છે ખબર છે ભાઈ કે આપણા ખેતરની અંદર જેટલા પણ નારિયેળ થાય ને ભાઈ વેચવા માટે એક કંઈ નહીં આપણે હોસ્પિટલને બધા દર્દીને પાવા માટે સેવા માટે જ આ તો ખાલી એક મને શોખ છે એમ કે વાવવું છે બગીચો ટાઈપ હોય ને મજા આવે મસ્ત લાગે આટણા એવું હોય તો કેમ લાગે એક નંબર જોરદાર લાગે હાલો તો નારિયેળી આખી ભાઈને બતાવી દઈએ કેવી છે એ નારિયેળી તો ભાઈ આમાંથી તો 2-3 લીંબુ આપણે ભ્રમદીશ કાપી તમારો બ્લોગ જોયો છે એમાં પણ અમે અત્યારે જેવા તેવા નારિયેળ જોઈતા ને દેખાડી દઈએ અંદાજો આવી જાય ખાલી આ બધીમાં કપાઈ ગયા જોતા છે તાજા પોટા કાપી ગઈ છે એક દી તમે લેટ થઈ ગયા કાકા અમારે ક્યાં લેવો તો બગીચોમાં હા ટૂંકમાં અંદાજો આવી જાય કઈ નારિયેળી બેસ્ટ છે એમ આનાથી ઓલી હારી છે જીમ જીણું થોડી મારી એ ભાઈ નો કે નીચે ને આ દાલા કે મારી રીતના સુજાના ફોટા જો કે 17 જેવી થાવી ભાઈ ટ્રેક્ટર ટેસ્ટ ડ્રાઈવ હાલતી હતી કેવું લાગ્યું ભાઈ મજા આવી હે કીક મેરીને દે પગમાં લાગ્યું એવું ઝીણા મોટું તમને લાગે ને બાકી જોરદાર ભાઈ પેલા આ બેટરી ઉપર હતું હવે પેટ્રોલ વાળું કરી નાખ્યું પેટ્રોલમાં બંધ કેમ થયા હા જરીએ સીટ હા જરીયું ઓકે હા બંધ વાહ ભાઈ વાહ એક નંબર છે ને ટેકનોલોજી આ ખરેખર ભાઈ એવડું આ બધું મગજ વાપરીને બનાવવું બહુ અઘરી વસ્તુ હા રોડી ચડાવે તો જમાવટ આવે એ ટુ ઝેડ વસ્તુ અહીંથી બનાવી આખે આ થયું વાહ હોય 100% પ્યોર આઈનું છે મેડ ઇન ઇન્ડિયા સરસ મેડ ઇન ખંભાળિયા અત્યારે ભાઈ બનાવી અહીંયા રસોઈ બનાવી એક શાક બનાવી ઓરિયાની દાળ ઓરિયાની દાળ હે ખવડાવી આગળ પછી હું બીજી વાર ખાઈ બીજી વાર પહેલી વાર હમણાં આવ્યો તો એ ખાધી હતી ને હા તો અહીંયા જ હતી હા આ જ હતી મહેમાન જાય હવે ફોરા ફોરા પૈકી હાલો હવે આપણે મિત્રોને અમે રોપાને જોઈ લીધું છે કાલે ગાડીમાં ટ્રાન્સપોર્ટ કરાવી દેશે ટ્રાન્સપોર્ટ થાય તો ઠીક બાકી હું નાખી જાય કે સાધન બાધન લઈને આવી જાય પર્સનલી હા તો કઈ તો હોને તો તમે ખાડા નહીં થાય તો હું કહે નહીં હાલો ભાઈ આવી જાઓ મળીશું મેળે ખેડે કંઈક બોલી નાખો મળીશું મેળે ખેડે કહું મેળે ખેડે મળશું ગામ ગીર નહીં મળે મેક્રોન ધરતી ધરતી હશે નાઇસ ટુ મીટ યુ બ્રો થેન્ક યુ એમાં આવે કે ઇંગ્લિશમાં બહુ આવડતું નથી ત્યાં ફાકા ફોજદારી કરી હાલો નીતિનભાઈ હા
આવજો કાકા. ભલે હાલ. હા ભાઈ તારું ઓલું ખાધું ને મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? સારવાર. હા હાલો ભાઈ થાર જાય છે દેવળિયા. આપણે હોઈ જાય હવે ખાઈ પીને. મજા આવી ગઈ ભાઈ મળીની એકચ્યુઅલીમાં. નારિયેળી ભાઈ લેવા આવ્યા હતા ભરતભાઈને, તેના રોપનું સેટિંગ કરી દીધું છે. તો એ કાલ કે પરમદી આપણે મોકલાવાના છે. હાલો તો ભરતભાઈને અમે જઈએ એના ઘરે, આપણે જાઉં આપણા ઘરે. બીજો દિવસ થઈ ગયો છે ને ભરતભાઈની, તો સાંજે વહી ગયા તમે વ્લોગમાં જોયું હશે. અને એના માટે ભાઈ રોપ લીધો છે આપણે નારિયેળીનું. તો એ રોપે 1-2 દિવસમાં પહોંચાડવાનો હતો, એ તો પહોંચાડી દેવું. ને અત્યારે આપણે છે ભાઈ આપણી વાડીએ, તો આ અડદવાળી વાડી. હાલો તો એને ભાઈ પાણી વારીને બજાય ઘરે. ભાઈ પૂગી ગયો ને લખીમાં, તો ભાઈ એનું કામ કરે છે. આ તમે જોઈએ છે આપણે જે ભાઈ કેર હોય ને કેળા ખાવાની, એનું છે આ ટૂંકમાં. એને કટિંગ કરવાનું આવી રીતે ભેહું નીરવાનું. તો આવી રીતના કટિંગ કરતું જવાનું દાંતડા મારી. ભેહું તો ઓછું થઈ ગયો મારે. હાવ કપાઈ જાય, ભેહું નહીં રહી જાય. લખીમાં છે એનું કામ કરે ને હું ભાઈ અમે ઘરે રહીએ ને એ વાડીએ પાણી ચાલુ કર્યું. એટલે બધું ભાઈ હું કોઈ છે ને ખેતીમાંથી ફ્રી નહીં. સોશિયલ મીડિયામાં ખાલી 1% ટાઈમ આપું, બાકી 90% ખેતીમાં ભાઈ હું મહેનત કરું. જે ચોખ્ખા શબ્દમાં તમને કહું ને આ તો સાઈડની વસ્તુ છે, ખેતી આપણે મેન વસ્તુ છે. ને સાંજે ભાઈ આ ટ્રેક્ટર આપણે ભરતભાઈ હાંક્યું હતું, એનો બ્લોગ મેં ટૂંકમાં થોડોક ઓછો બનાવ્યો હતો. ને પાછી અમે આને લઈ ગયા હતા ભાઈ રોડ ઉપર ગામમાં. તો આ 50-55 હાંક્યું હતું રોડ ઉપર. પણ ટૂંકમાં એવડી વસ્તુ હાંકવાની નથી, પણ પછી અમે એકવાર હું ટ્રાય તો કરીએ. 50-55 ભગાડ્યું હતું ભાઈ. એથી પછી આપણી હિંમત નથી આવતી, કેમ કે વસ્તુ ભાઈ ધ્યાન રાખવું પડે. ભંગતું થાય તો મરી જવાય, આમ એવું છે ભાઈ બધી. આવું કંઈક વાતાવરણ છે ને. આ છે આપણું ઘર ભાઈ નાનું. આમ તો ઘર કેવું આપણું જરાક છે, જરા કોમેન્ટ કરી દેજો એકચ્યુઅલીમાં. મિત્રો આ મીંદડી જોઈએ હોતી આના ટૂંકમાં છે ને બસા હજુ તો આવ્યા ને ત્યાં ભાઈ બીજો મીંદડો આવ્યો ને તો એ બસાને ખાઈ ગયો. અને હું તો ભાઈ રાહ જોતો કંઈ બસ આવે ને તો ભાઈ ટૂંકમાં પાડીએ. અમે બસા મીંદડી ન આવે ને દૂધની પાણી રાખતા, પણ બસ આવ્યા ત્યાં બીજો મીંદડો ખાઈ ગયો. તે દીની ભાઈ 10-15 ગયા. આ મીંદડી છે ને હાવ શાંત પડી. બાકી ભાઈ રાયડું જો સતત નાખવાની. અત્યારે બિચારી શાંત હાવ એકદમ થઈને બેઠી. માનો કે અહીંયા 11મો દિવસ છે. 11 દિવસથી ભાઈ કન્ટિન્યુ મોઢું બંધ નથી થયું, એનો અવાજ તો બંધ થઈ ગયો. એટલે એ ઉપરથી એક વસ્તુ ભાઈ નક્કી થાય કે માને જે ભાઈ એ પેટમાં બરે ને ભાઈ એવું કોઈ ન બરે. એટલે હું તો કહું ભાઈ આ તો મીંદડી છે, કદાચ ભગવાનને તો આવું કોઈ કરે ને તો આવું ન થવું જોઈએ ગામ. અમે એ તો બસા બિસાડીકના એનમાં ભેગા બીજા મીંદડા ખાઈ ગયા. રાયડું નાખતી હતી, હાથ બેસી ગયો બિસાડીકનો. શાંત માન થઈ કહેતા હોય 11 દી રાયડું નાખી બિસાડી. પણ ભાઈ ત્યાં તો આપણે તો કંઈ ખબર ન હોય કે ભાઈ બસ આવી રીતના ખાઈ જતા હોય મીંદડા. બાકી આપણે જરાક સેફટી રાખે જ બિસાડા બસાવની. પણ ભાઈ અમે જે થયું હોય છે ને એ કુદરતને કંઈક નિયમમાં આવતું છે, એવું થયું છે. કંઈ વાંધો નહીં ભાઈ. બાકી આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. અને જો વિડીયો તમને સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો. હા સબસ્ક્રાઈબ તો ખાસ કરી લેજો. બાય.